સુરતમાં પ્રેમ પ્રકરણનું કરુણ અંજામ. સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે કે યુવતી હત્યાનું કારણ બની છે. ડુમસમાં સગીર દ્વારા યુવકની હત્યા કરાઈ છે. ડુમસ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. 6 પૈકી 4 આરોપી પુખ્ત વયના, 2 આરોપીઓ સગીર છે. 28 વર્ષીય યુવકને પ્રેમ પ્રકરણમાં મોતને ઘાટ ઉતાર્યો છે. ઘટના સ્ટીવોન ગંટીવાલાની હત્યા બની છે. દેવ ખલાસી નામના 17 વર્ષીય સગીરે હત્યાને અંજામ આપ્યો છે. ગતરોજ રાત્રિના 10:30 વાગ્યાની ઘટના છે. દેવ ખલાસીએ સ્ટીવોન ઘંટીવાલાને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ કરી લંગર સર્કલ પર બોલાવ્યો. મારા મિત્રને કેમ હેરાન કરે છે એમ કહી બોલાચાલી કરી. તારો મિત્રો મેસેજ કરી પરેશાન કરે છે તેવો હુમલો કર્યો. બંને પક્ષો વચ્ચે થયેલ માથાકૂટ બાદ હુમલામાં સ્ટીવોનનું મોત થયું છે. આરોપીઓના 2 સગીર વયના જ્યારે અન્ય 4 પુખ્ત વયના છે. અહેવાલ માન્યુઝ સતીશ કુંભાણી સાથે ચિંતન ગજેરા, સુરત. ગઈકાલે તારીખ 15/4/2025ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15 થી 23:0 દરમિયાન જુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિનો હત્યા થઈ છે. તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા 6 આરોપીઓ એને રાત્રે ડિટેન કર્યા છે અને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે. હા, મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતાય નહોતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે. આરોપી શું કરે છે? આરોપી જે છે આરોપીઓમાં ટોટલ 6 નામ છે જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના 4 છે પુખ્ત વયના છે. તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે. ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી. હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ. એમાં જે જુવેનાઇલ છે બાળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી, એને મારી ગળામાં, એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે. એના બે જે દેવ અને વંશ કરીને બીજા 2 મિત્રો હતા એમને પણ છરી વાગી છે. તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે.